એ રાજનીતિમાં ક્યારેય લોકોને ફાયદો થતો નથી સાહેબ. એ રાજનીતિમાં ક્યારેય થતો નથી. અને હું જીવાભાઈને પણ અભિનંદન આપું છું, પ્રવીણભાઈને પણ અભિનંદન આપું છું કે પૂરી તાકાતથી રણ મેદાનમાં ઉતર્યા છે, પૂરી તાકાતથી સત્તાની સામે બાયો ચડાવી છે. અને વડીલ મુરબ્બી જવાહરભાઈ ચાવડાનું પણ એવું માનવું છે કે લોકશાહીની અંદર લડાયક નેતાઓ હોવા જોઈએ, લડાઈ કરતા લોકો હોવા જોઈએ. એમને વાત પસંદ છે કે લડાઈ કરતા લોકો લોકશાહીમાં હોવા જોઈએ, તો જ લોકશાહી જીવંત રહે. બાકી લોકશાહી જીવંત નથી રહેતી. ત્યારે આપણે બધાએ લોકશાહીને જીવંત રાખવાની છે. આપણે એવા વ્યક્તિને મત આપવાના છે, આ વાતને ઘર ઘર સુધી પહોંચાડવાની છે કે જેની પાસે વહીવટી કુશળતા છે, જેની પાસે નેતૃત્વ ક્ષમતા છે, જેની પાસે નિડરતા છે, અને જેની સામે સાહેબ એને ક્યાંય લડાઈ લડવી હોય તો ડર ન લાગે એવું નેતૃત્વ છે. એવા લોકોને આપણે ચૂંટીને મોકલવાના છે, જેથી કરીને વિસ્તારના કામો થઈ શકે.